થાય એના જીવનમાં ભક્તિ પ્રગટ થાય. આ ભાઈએ કીધું કે ભડાકા એટલે શું? ભડાકો એટલે તમે જ્યારે આરાધ્યના સ્મરણમાં બેઠા હોય અને જ્યારે પ્રાણ સ્થિર થાય, મન સ્થિર થાય એટલે એક આવરણ ભંગ થાય. અને આવરણ ભંગ થતાં જ એક ભડાકો છે, સૂક્ષ્મ થાય, એકદમ બારીક, જ્યાં કાન આંખ સાંભળી શકે નહીં. અંદર જે ચેતના છે ને એ પ્રાગટ્ય થાય. અને જ્યાં સુધી અવગુણ મટે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટ થાય નહીં. આ જીવનની અંદર તમને કોઈ ધર્મ, કોઈ સંત, કોઈ ગુરુ તમને મુક્તિ આપી શકે એમ નથી. સ્વધર્મ, પોતાના આત્મ સ્વરૂપ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણું કલ્યાણ કોઈ કરે એમ નથી. માર્ગ બતાવવાવાળા મળશે અનંત લોકો, માર્ગ ચિંધવાવાળા મળશે, પણ એ માર્ગનો ભોમિયો છે તો તમને માર્ગ બતાવશે. બાકી તમારું જીવન ભ્રમરની અંદર ભટક્યા કરશે. જો આ મુક્ત થવું હોય અનંત દુઃખોથી, જો કદાચ ઓગળી કપાઈ જાય, આ ઓગળી કપાઈ જાય તો મન ઉપર અસર ના હોય એનો ધણી ભક્તિ કરી શકે. કારણ કે તો આત્મતત્વ એટલે સામાન્ય વસ્તુ નહીં, પોતાના આત્માની ઓળખાણ કરવાનું. આ બ્રહ્માંડની અંદર અનંત શાસ્ત્રો, અનંત ઋષિઓ, અનંત ગુરુઓ એ માર્ગ બતાવ્યો છે કે તું પોતાની અસ્તિત્વને જાણ. જેને જેને પોતાના અસ્તિત્વને જાણ્યું એ નર નાલા નાલ થઈ ગયા. નર એટલે આપણો જીવાત્મા છે ને, જે એની સ્થિતિ છે ને એ નર છે. એ નારાયણને ક્યારે મળે? પોતાના આત્માને ક્યારે મળે? સ્થિરતામાં પ્રવેશ થાય ત્યારે. જેના જીવનમાં સ્થિરતા આવી એ અલગ પુરુષ થઈ ગયું. જેના જીવનમાં મન, જો કદાચ તમારી અંદર કોઈ સામર્થ્ય હોય, ભક્તિ હોય તો 1 સેકન્ડ માટે મન સ્થિર કરી જોજો. ઘરે જઈને તપાસ કરજો તો મન સ્થિર થાય છે. કારણ કે મન સ્થિર થાય સદગુરુની શાનથી. એક ભેદ છે, ગુરુજી ભેદ બતાવે, કોઈ સિદ્ધ પુરુષ ભેદ બતાવે. અગમ ભેદ કીધો સર આપને ભેદ ભજનની અંદર, હે પ્રભુ મને અગમ ભેદ બતાવો. ગુરુ કદાચ કૃપા કરે સાહેબ, કૃપા આપણા પર કૃપા કરે, હજારો લાખોમાં કોઈ જીવાત્માનો ઉદ્ધાર થાય. બાકી આ 84 નું ચાલુ છે. ખબર નહીં ગયા જન્મે આપણે કેવા હતા, હવે શું થશે આપણને કોઈ ખબર નહીં. મનની ખબર નહીં, બુદ્ધિની ખબર નહીં, ચિત્તની ખબર નહીં, અહંકારની ખબર નહીં. ધીરે ધીરે આપણો વજન વધતો જાય. જેમ જેમ જ્ઞાન થાય માનવીનો આવરણ ભંગ થતો જાય અને હલકો થઈ જાય. ધીરે 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 પોતાનો અહંકાર તૂટતો જાય. એ તો ઈશ્વરની તરફ એક કદમ વધતું જાય. આ જીવ આવ્યો છે, ફરીથી ક્યારે માનવીના સ્વરૂપમાં મળશે કોઈને ખબર નથી. એટલે ધર્મના વાળામાં કોઈ પડતા નહીં. સ્વધર્મનો પરમાત્મા એટલે શું? જે બીજને ઉત્પન્ન કરી શકે એ પરમાત્મા છે. ટેસ્ટ કરવાનું, મંથન કરવાનું. આપણા શાસ્ત્રોએ ભારતની ભૂમિમાં મંથન ઘણું કર્યું છે. મંથન એટલે પોતાના સ્વરૂપને જાણવાનું. આ સાચું ખોટું, સાચું ખોટું, સાચું. જેમ 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 ભજન કરતા કરતા જ્ઞાન પ્રગટ થશે એમ જૂઠું જૂઠતું જશે અને સત્ય રહેશે. અને સત્યમાં ક્ષુર હશે, તમારા સિવાય કોઈ નહીં. આપણા પોતાના સ્વરૂપ સિવાય કાંઈ બચો નહીં. એટલે સમજવાનું, કોઈનાથી રાગ, દ્વેષ, પ્રેમ, નફરત, ન મિત્ર, ન દુશ્મન આવી અવસ્થા પ્રગટ થાય. જો હરી દેખાય તો સમજી લેજો કે તમે જાગ્યા છો. ત્યાં સુધી મંથન કરવું પડશે. મારે કોઈ જાતિવાદથી કોઈ લેવા દે નહીં, કોઈ ધર્મથી કોઈ લેવા દે. એક જ સ્વધર્મ, પોતાનો ધર્મ જાગશે. જેનો જેનો ધર્મ જાગ્યો, મીરાએ છે ને એ સ્વયં પોતાના સ્વરૂપને ભૂલી નાખ્યું, કૃષ્ણ બની ગયા. કેમ? ગુરુનું એક વચન આપ્યું. કોઈ સત્સંગ નહીં સાહેબ, 2 જ મિનિટ સમજાવી હતી ને, કારણ કે એનો ગુરુ ચમાર હતો. બરાબર છે? રોહિદાસ સિદ્ધ પુરુષ. એને કીધું બેટા આ સમયની અંદર લાજ મર્યાદાવાળો સમય છે, તારા અહીંયા હોય ને, તું તો રાજકુમારી છે, કે મારે તો ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. એટલે ગુરુએ એક શબ્દ આપ્યો, સમજાવી દીધું શાનમાં, બેટા આ કરજે, તને કૃષ્ણ મળશે. બરાબર? તુલસીદાસ, નરસિંહ મહેતાએ ભગવાનને ઊંડી સ્વીકારી. આપણો કોઈ ચેક સ્વીકારાય નહીં સાહેબ, કોઈ ઉધારી ખાલાય નથી. કેમ? કારણ કે આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ હોવો જોઈએ. કૃષ્ણ છે કે નથી એવો વિશ્વાસ હોવો જોઈએ. કૃષ્ણ એટલે ખબર છે? કૃષ્ણ ને કૃષ્ણ એટલે સ્થિરતા. જેની અંદર સ્થિરતા પ્રગટ થઈ એનું કલ્યાણ થઈ. આ જીવન
કે એક શ્વાસ 3 લોક સમાન. જેનો શ્વાસની કિંમત જાણી સાહેબ એનું જીવન ધન્ય થઈ જાય. બીજાની અંદર અવગુણ જોવાય ના કરતા પોતાની અંદર આપણે અવગુણો જોઈએ તો જલ્દી અંત આવે એવો. કારણ કે આપણે બીજાના અવગુણો જોઈ અને આપણે દુઃખી થઈ ગયા. આ જીવન જો તારું હોય ને તો સામાન્ય સંતોની શરણમાં જ સાહેબ જીવન ધન્ય થશે. આ ભારતની ધરતી ઉપર કેટલા બધા પુરુષો થઈ ગયા પૈસાવાળા, કોઈ અસ્તિત્વમાં નામ છે સિકંદર, બરાબર? એનું ધરતીમાં જઈને ખબર નથી, કબ્રિસ્તાનમાં પૂછ્યું તો મારો સિકંદર, એટલે કરોડો સિકંદર અહીંયા તપ, કરોડો સાહેબ. આપણું તો કોઈ અસ્તિત્વ નહીં. આ રેલવે બને ને એમાં એક થોભલો ઉભો કરવાનું સામર્થ્ય નહીં સાહેબ. કારણ કે કેટલા બધા કરોડો થાય એક થોભલો ઉભો કરવાનો, આપણું એટલું સામર્થ્ય નથી. હજુ આ જીવનના છે ને ક્યાં જવું એની ખબર નહીં, દિશાની. કારણ કે એને જોયું નહીં પોતાનું ઘર. જે દિવસે પોતાનું ઘર મળી જશે જીવન ધન્ય થઈ જશે. એટલે સંતોના જો મળે તો સંતની શરણોમાં જઈ અને સંતનું સંતપણું એટલે દાસીપણું સ્વીકારી લેશું તો આ જીવન ધન્ય થઈ જશે. આ પ્રવીણભાઈ કીધું ને એક ભજન એમાં 2-4 દિવસ પહેલા ગાયું હતું, ઈંગડા ને પિંગડા. ઈંગડા એટલે શું? પિંગડા એટલે શું? સૂક્ષ્મણા એટલે શું? કે છે ઈંગડા આપણી અંદર જે પિંગડા અને પિંગડા ઊંધી ચાલે છે સૂક્ષ્મણા. જ્યાં સુધી સૂક્ષ્મણા જાગૃત ના થાય સાહેબ આપણો ઉદ્ધાર થાય. ઈંગડાનું સામર્થ્ય કેટલું, પિંગડાનું સામર્થ્ય. આપણે કેટલા બધા આપણે ધનીપતિ છીએ. હરેક જીવાતમાં એટલો બધો સામર્થ્ય છે ને, બ્રહ્માંડને સાહેબ લાવો તો લઈ શકો. પંચભૂતોને સાહેબ એના પોતાના નિયંત્રણમાં ના કરે ત્યાં સુધી ભક્તિ જાગે નહીં. આ યાદ રાખજો મિત્રો, બરાબર છે? પંચભૂત જો કદાચ વીજળી પડે ને આ બધા નાહી જાય, ભજનવાની જતા રહે. કેમ? કારણ કે પાણીમાં એક ઉર્જા પ્રગટ થઈ, 2 વાદળો ધણો અને ઉર્જા પ્રગટ થઈ, માણસ સહન ના કરી શકે. વાવાઝોડું આવે સાહેબ, હમણાં કેટલું નુકસાન કરી દીધું કચ્છમાં. જો સરકારે લીધું. વિચાર કરો, પંચ તત્વોમાંથી એક સામાન્ય અસ્તિત્વ ઉર્જા પ્રગટ થઈ, એ માનવીના અસ્તિત્વને હલાવી દીધું. તો ભક્તિની ભક્તો તો છે ને એને એમ કે પવન આવે તો સાહેબ પવન ચાલુ થઈ જાય. એટલું બધું સામર્થ્ય હોય પણ વ્યર્થ વાપરી નહીં. હું એક મૂળદાસની વાત કરું તમને, મારા 95માં થઈ ગયા. મૂળદાસ એટલે એમના જીવનની અંદર એકદમ સામર્થ્યવાન પુરુષ સાહેબ, પરમાત્મા આખું બ્રહ્માંડના લાવો તેવો પુરુષ. પણ 11 દિવસ બીજાના પાપને સુખ શાંતિ એક દીકરીને શરણમાં આવી નદીની અંદર પડવા જતી હતી, મૃત્યુ પામીને એવું કૃત્ય કરેલું આ જીવનની અંદર. પછી એમને થયું આ તો ત્રિકાળદર્શી હોય સંત, એટલે એમ થયું કે આ દીકરી મરી જશે તો 2 જીવની હત્યા થશે. સંત બહુ દયાળુ હોય. પછી એમને એમના ત્યાં લાવી અને પછી ધીરે ધીરે એનું બાળકી હતી પેટમાં, એનો જન્મ થયો અને પછી એ બહુ બીમાર પડી. ખાવાનું કોઈ આપે નહીં, લોકો ફાલતુ વાતો કરવા મળે, આવા સહન કરવું ને ઘણું કાઠું જ ભક્તિનું. પછી એક દિવસ સાહેબ પાછળથી ગાડો લઈને જવાવાળા કોઈ ખાવાનું આપે નહીં. 13 દિવસ થઈ ગયા અન્નના જળના સાહેબ. એ વખતે ગાડો લઈને જવાવાળાએ જોયું કે આપણે થોડું પાછળથી તપાસ કરીએ. એ વખતે આ બધા વાત કરી, જોયું કે આ બાપ અને દીકરીનો સંબંધ છે. મિત્રો ધ્યાન આપજો. એ વખતે આ પાછળ રહીને આ લોકો ખેડૂતોએ જોયું, ચલો આ તો આપણે અપરાધ કર્યો છે. સંતના અપરાધી બ્રહ્માંડમાં કહેવાય છૂટે નહીં સાહેબ. ભગવાનના શરણમાં જાઓ તો છૂટાય નહીં, સંતના અપરાધી છે. પછી આ બધા ખવરાયું 13મા દિવસે સાહેબ ખવરાયું. આપણે તો એક ટંક નથી ખાતા ને, બહુ કાઠું. ઉપવાસના દિવસે સાહેબ વધારે ખાઈ લઈએ. આ જીવ બહુ લેટવો સાહેબ. આ જીવની દશા મટન તો શિવ પ્રગટ થાય. આ જીવની દશા મટાડવા માટે સદગુરુ કોઈ સમર્થ પુરુષ હોય, જેના શબ્દોની હરેક શબ્દ બ્રહ્મ વાક્ય બની જાય. એક ભાઈ આ થશે એટલે થશે. એક ઉઠ રાતે, અડધી રાતે તમારો સદગુરુ ઉઠાડે તો ધ્યાન કર, સ્મરણ કર, બરાબર? ના ઉઠાડે તો સમજી લેજો, તમે પોતાની તપાસ કરજો, મંથન કરજો. જો સુધી મંથન નહીં થાય સાહેબ ત્યાં સુધી આજ આત્માનો પ્રકાશ દેખાશે. આ ચોબડાના શરીરની અંદર 3.5 માયા મણની કાયાની અંદર સાહેબ એક જ્યોતિ પ્રગટ થાય, એક દિવ્ય પ્રકાશ પ્રગટ થાય. 9 દ્વાર બંધ થાય સાહેબ. 9 દ્વાર, 2 આંખો, 2 કાન, નાક, જીભ, બરાબર, બીજી 2 ઇન્દ્રિયો. આ 9 દ્વાર બંધ થાય ને તો 10મા દ્વારે સાહેબ પ્રકાશ થાય. આ યાદ રાખજો, મને અનુભવ છે આ વસ્તુનો. એક રજની અંદરથી પરમાત્મા અનંત વિરાટ